ઘરના જાપેથી પોતાના ઉમરા સુધીનો મારા દીકરી ગયા પછી બાપને મોટા પલ્લા કાપતો હોય, 100 કિલોમીટરના 100 ગામના પલ્લા કાપતો હોય, એવું તેની બાપને લાગે છે મારી દીકરી વહી ગઈ. હવે જાપાથી ઘર કેટલું બાપુ નામદેવ બાપુ હોય, પણ પોતાને 100 ગામના પલ્લા કાપતો પગ ધરતી હરવા મળી છે. ધરતી કપાતી નથી બાપને, મારી દીકરી વહી ગઈ. મારા કાળજાનો કટકો હોય તો મારી દીકરી સુખી તો થશે ને. અને હવે હા બોલજો શું લખે છે બાપ, આ ડગલે પગલે મારા મારે આજ 100 ગામનો થા, એ ડુંગરા જેવડો મને ઉંબરો લાગ્યો. આ ચોખવટ કરું છું, ડુંગરા જેવડો ઉંબરો લાગ્યો. સંતોષભાઈ ઘરના 2 પગથિયા 3 પગથિયાનો આપણો હોસ્પિટલનો ઉંબરો હોય. એ બાપ પાછો આવ્યો, 1 પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું જ્યાં ચડ્યો, હવે આ બંગલા બન્યા. તેની તો ઊંચી પડતારના મકાન હતા બાપુ. એ 3 પગથિયા ચડ્યા, એ ઓહરીનો જે ઉંબરો હતો, એ મોટો ચોટીલાનો મોટો પાવાગઢનો ડુંગર ચડતો હોય ને, એ દીકરી વગર બાપને ડુંગર જેવો લાગે છે. એ 3 પગથિયા બાપ ચડી નથી શકતો, કાપલીને ટેકો દીધો, આંખમાંથી આહુડાની ધારું થાય છે. 1 પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ઉંબરો લાગ્યો કેવડો. કવિદાર લખે છે, આ ડુંગરા જેવડો મને ઉંબરો લાગ્યો, માંડરે લાગ્યો, આ કાળજા ફેરો કટકો મારો ગાંઠથી છૂટે ગયો.